અનિલભાઈ મારે મૂળું ને એક કેસ છે આપણે માગવા. અનિલભાઈ આયા તું અઢી અઢી કરીને 2 હપ્તા કરીને ભૂલી જા. એમ નહીં, આપણે ડોળા નહીં, આપણે વાત લડાવવા નહીં વાંચું કહું. હાલો આજ અન્ય જાય થોડું કામ બતાવતા આવી, ટકો થાય તો કરતા આવી. કા અનિલભાઈ? ઓહો મુરભાઈ, આજ શું હાલે તમારે? અમારે તો કઈ નહીં, જા વ્યાજી લેવા હોય તો લઈ જાવ ને દેવા હોય તો બોલો. આ તો આપણો તો ધંધો જ છે. એવું હે? લેવા ને દેવા તો અમને હવે હરહરિયો હે હો. શું કરવું તમારે બોલો? થોડાક પડ્યા હતા, હું કહું જે અનિલભાઈ ની અહીંથી નીકળો તો હું કહું થાતો જાઉં. કેટલાક દેવા હે? તનક પેટી જેવું હે. તનક પેટી વ્યાજ માપી મેળવી આવ્યો એટલે માર્કેટ ડાઉન હે. માર્કેટ ડાઉન? પણ તમે અમને ડાઉન કરી નહીં ગયો? ના ના, ડાઉન તો આપણો ગામમાં આપણો શીખવો પડે યાર. શીખોતા પડે પણ મન ભેગા કર્યા હોય. તમને પૈસા વધી ગયા લાગે, ઉધરાણ બધું કરી. ના ના ભાઈ, આ જે કામમાંથી છૂટા થયા હે હું કહું. કેટલા દેવા હે તમે? હાલો પછી અહીંયા આપણે ડેલી અસુખ ચાલુ જોઈએ, આમાં કઈ પોલીસ ખંડો ત્રણ પેટી દેવી તો 3 પેટી વ્યાજ તમને 5% જડીએ. 5%? હવે મહિને મહિને આવીને લઈ જવાનું વ્યાજ. અને પૈસા હે ને ભાઈ આપણે અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજો. આપણે ઓનલાઈન સિવાય બિઝનેસ નથી કરતા. એકાઉન્ટમાં કી નાય કોઈ બેંક નો. એમાં તમને ફાયદો હે ભાઈ. કાઈ તમે અટાણ મને અકાઉન્ટમાં દો ને તો તમારી આગળ એન્ટ્રી દઈએ. હા બરાબર, એટલે તમે એને ટ્રાન્સફર કરી દેજો. હું મારા મહેતાજીને કહું હોય લખી નાખીએ, એમાં તમારી એન્ટ્રી પડી જાય. અને મહિનો પૂરો થાય એટલે વ્યાજ લઈ જવાનું. આજ 31 તારીખ છો? હવ 31 નથી. હવ હાલો હાલો આવજો. ચા પાણી પીવા પછી ગમે તેથી વ્યાજ લેવા આવો તેથી આવજો. હવે યાદ દેજો મને. હો હા 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 મકાન હના ભાઈ વ્યાજ વાળાનું હે એવું લાગે છે. ચાલો અહીંયા જાય તો ખરા જોઈ શું છે શું નહીં. ઓ ના ભાઈ, રામ રામ ભાઈ. રામ 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 ભાઈ, આવો આવો. આજ તમે અનિલભાઈ ની ડેલી શું છે બધું? જરૂર પડી ભાઈ તમારી. બોલો ને. થોડાક પૈડા કઈ પૈડા એમનો પૈડા તો આપણો ધંધો છે લેવા ને દેવા. પણ હવે આમાં એવું હોય ભાઈ, સબૂત બબૂત જોઈએ બધું. એટલે ગામમાં વાતો થતી અહીંયા જડી જાય. જડી જાય 10% લાગીએ. હા યાર, નાના માણસ મારી ન નાખો તમે. 10% લાગે. અને પેલા હે ને તમારે જમા કરાવવું પડે. કે આવે એમને તો હું કઈ છે કઈ નહીં, શું જમા કરાવે? ગમે કઈક દિયો તઈ થાય. બાકી આ એમને ધંધો અમારો હાલતો નથી. અને અમારો ધંધો હે એવો. આને ક્યાં ખબર હે બૂસ મારી જાય. હે હું જોહે હું જોહે કઈ નહીં. એમાં થોડું કઈ ખૂનું ઘણું પીળું પીળું હોય હાલે. આપણે બહુ જાજુ ઓલું નહીં, પણ પીળું પીળું હોય હાલે. તો ભાઈ પીળું પડ્યું હોય તો હું ના લોન કરાવી લઉં એમાં. આ તમારો મોબાઈલ હે? કેટલા જોઈએ તમારે? મારે જોઈ 5. ઓ તો મોબાઈલ નો મેળ ના 5માં તો મેળ ના પડે મારો. તો એ કંઈક ભરું કરી. પણ તમે હે ને એક કામ કરો, કાલે આવજો. આજ મારું સેટિંગ નહીં થાય એમાં. હું દેવામાં થોડોક છે ને લૂતલો માણસ હું, લેવામાં થોડોક સારો માણસ હું. દેવા હોય તો આજની આજ તમને એન્ટ્રી પાડી દઉં. ના જોઈ આજે જ મેં સામે વાયદો આપેલો કે અનાભાઈને જાય એટલે કામ થઈ જાય. મને અનાભાઈ પીરો માલ માગે તો દે. મારો તો ધંધો હે આ ભાઈ. એટલે તને ખબર હે ને, જો તો દગલો પડ્યો હોય. આ બેંકમાં સવારથી કેટલી એન્ટ્રી થઈ ગઈ બરાબર. એટલે આમાં આવે ને જાય. પણ કઈ માલ લીધા દેવા હોય તો તમારે કઈ ના દેવું પડે. બાકી લેવું હોય તો દેવું પડે. કેવું એ અમારો આ બારો નોટિસ મારી તમે જોઈ નથી? થોડોક ભરોસો કર, મજા આવે ધંધો કરવાની. ના ભાઈ એમ ભરોસો તો તમે કાલે આવજો ભાઈ. કાલે હું વિચારી લે સાંજ પડે પછી મારો કેટલા વૈધા હું થયું હું વિચારીને તમને કાલે કહી. આજનો દિન તમે તારીખ દઈ દો બરાબર. બાકી બેંકને મૂકજો. કોઈને દેવા હોય તો આપણે લઈ લેવું. એવું હે? હા એટલે હે ને તમે આજ તમે લઈ આવો ને કરી આવો બરાબર. મારે કાલ ધક્કો થાય. કાલ તમે આવજો નિરાંતી. પીરો માલ થોડોક લેતા જ આવજો. કારણ કે પીરા માલ વગર હું બહુ ધંધો કરતો નથી. પીરું હોય તો હું ના ભંગવી લઉં. એમાં આમાં બધું હોય જડી જતું હોય ઘરમાં ખૂણે ખાસ કે પડ્યું જોઈએ. કઈ નથી મારો ભાઈ. અરે કઈ વાંધો નહીં, તમે કાલે આવજો જગાભાઈ. ભલે ભલે. હા ભલે ભલે લ્યો. એ આવજો ભાઈ. રામે રામ. રામે રામ. કાલ આવવાનું કીધું હે. કાલે હું વિચારું કે આનું કરી નાખવાનું છે. 10% એટલે ફાડી નાખે ભાઈ. એ માર્કેટમાંથી 2% ને 5% લઈ જાય. આપણને 10% ફેરવે એટલે હું મૂકા ભાઈ. તું અરે મારે અહીંયા જરીક ટ્રાન્સફર માર્યું છે ને. હા તો પૂછતો હું આવી ગયા. નગર વળી ગાંઠે બટકી જાય. દીધા હે અહીંયા 3 પેટી દીધી છે કાલે. મને ના પડી ને. ભાઈ મોટા માણસો રહ્યા એનું આપણે કઈ ખબર ના પડે. તું અટાડે અહીંયા? હું લેવા આવ્યો હતો, મારે એમરજન્સી આવી ગઈ હતી. અરે તો કાકા વહેલા કેવું હતું? હા એ મને 10% કીધું. તારી પાસે
તારી પાસે કેટલાનું લીધા? તો વહેલું તો ને મને 5 જ દીધા મારા હારે. ઓહો, હવે થઈ ગયું તે ટ્રાન્સફર મરાઈ ગયા ને? એ તમે હમણાં જ મારી દીધા. ઓહો, જોજે કીધું. ઉભા રે, હું જાઉં હું હા, બરાબર. કંઈક આઈડિયા મારું 3 લાખમાં હાલી જશે ને તારે? હાલી જાય હવે. બરાબર, તો હું હજી જાઉં હું. હા, જા. બરાબર, પછી તને ફોન કરું હાલ. ભલે ભલે ભાઈ. હા. હાલો આજ તો છે ને મારી એક ઘર હાથ પેટી પડી છે. હાથ પેટી અનિલભાઈ ત્યાં દેવું. પણ અનિલભાઈ આ બંગલો ને આ બુલેટ ને ગાડીઓની ગાડીઓ પડ્યું છે અહીંયા. આ ભાઈ વ્યાજનું કરી કરીને જમાવી સારું કે આપણે કોડી કોડી કરી કરીને ધીરે ધીરે કરીને આપણે આવું કરવું છે. હાલો તેને મળવા જ જાઉં પહેલાં. અનિલભાઈ રામ રામ ભાઈ, રામ રામ. ઓય કે ભાઈ આવો. શું હાલે ભાઈ? બસ આયલા રાખે કાળિયા ઠાકરની દયા હે. વાહ ભાઈ વાહ, દયા એટલે ભાઈ આવી દયા આવા બંગલા ને સ્કોર્પિયો ગાડી બુલેટ ગાડી ને તમારું તો આવું જામી ગયું ભાઈ. આયલા રાખે આમાં થોડું થોડું આમને રોટલા કાઢીએ આપણે બીજું તમારો તો તો હું. આવું દ્વારકા વાળો હાવ ભેગો થયો ભાઈ. દ્વારકા વાળા ને માથે હાથ છે બહુ મેડી હે. આયલા રાખે આમને બધો. તો ભાઈ આવું તો હવે અમારું સપનું છે ભાઈ. હા ભાઈ, સપના બધાના પૂરા થઈ જાય આમાં. સપના તો થઈ જ જાય ને, સપના હોય તો થઈ જ જાય ને. સપના થઈ જાય પણ અમે તમારે જેવું તો નહીં ભાઈ. પણ હવે ધીરે ધીરે અમારે એવું ચાલુ છે. આપણે હાથક પેટી જેવું છે દેવાની હે લેવાની હે? દેવાની છે. હા તો ટ્રાન્સફર માં જ દો. ટ્રાન્સફર તો મારી જ દઉં પણ ભાઈ અનિલભાઈ એમાં એવું છે કે અમે દેવા આવી તે તમે કઈ દેતા છો નહીં. હા હા, ઉડધડિયું તમે રાખી પણ લો. અમારે ઉળધરિયામાં ભાઈ તમે સમજતા એવડો બંગલો, એક સ્કોર્પિયો, બારી 20 ભાઈ, એ પેઢી. બધું દેખાડવા તમે રાખ્યું એનો કોઈ મતલબ નથી ને ભાઈ. હું તમને 7 પેટી આપું એના બદલે કંઈક મને પ્રૂફ જેવું છે ને. તમે આવો તો પીળો માલ ને ઓલો માલ ને બધું અમારે તો આમાં ધંધો હે ભાઈ. આમાં ધંધારા મોબાઈલ માં તમારો જીવ હોય. અમારે અહીંયા ધંધો હે. આમાં ધંધામાં અમે એવો વિશ્વાસ ના કરાય. તમને તમારે બેઠા બેઠા 8% ખાવા હે. મારે ક્યાં દેવા, શું કરવું મારે વિચારવો હોય મારે ને બેઠા ભાઈ. બેઠા ભાઈ 7% ખાવાની વાત સાચી છે પણ કંઈક મારે ભાઈ સબૂત જોઈને હું રોડ ભેગો થઈ જાઉં. હું ઝીણો માણસ ને તમે આવું બધું ઈ વાત તમારી 100% ની, પણ એમ સેટિંગ ના આવે. તમારે દેવા હોય તો તમે હે ને મને એન્ટ્રી પાડી બેંકમાં ટ્રાન્સફર કરી દો. ભાઈ જો દેવામાં તેવું છે કે હું બીજા બધા ઓલા ચના મના જેવો હું માણસ નથી. અને હું મારા પૈસા જ્યાં દઉં ને ત્યાં સામું મારે વસ્તુ બધી હોવી જોઈએ. બરોબર, કદાચ જો તમે એવું કરતા હો 7 લાખ રૂપિયા તમને દઉં ને તો એવું કરો કે મને હે ને ટીટી હોમમાં સાઈન કરી દો સ્કોર્પિયો મારા નામે. ના, ઈ સેટિંગ નહીં આવે ભાઈ. તમારે પછી તમે પછી હું તને ભાઈ મને ઓળખતો નથી. આ મારી આમને પેઢી વહી ગયા. આમાં હું આ ધંધો કરું એમાં. અનિલભાઈ બધી વાત સમય નું કોઈ ભરોસો નથી. સમયનો કઈ ભરો નહીં. તમે લાવો એમાં તમે મૂંઝાતા નહીં. આપણે બરાબર એટલે હે ને થઈ જાય સેટિંગ. સમય છે ને હારા નંબર. તમે હે ને એક ફેરે તમને 3% ઓલે ખરે દીધા તા એને બદલે આજુ ખરે તમે 5% લઈ લેજો. બરાબર, તમારે દેવા હોય તો બોલો. તમે ભાઈબંધ માણસ હો, તમને 2% વધારે દો. ભાઈ હું તમને એટલું કહી દઉં છું કે તમે આમ એવડો મોટા વ્યાજના ધંધા કરો છો ને, એક દિવસે તૂટ્યો યાદ કર્યો. અરે ના, ઈ ભાઈ ઈ અમારો પ્રશ્ન હે. આ રાણો હે, રાણો કઈ દી કઈ નમે થોડો કઈ. આ રાણા ને મારા બેટાને કોક દી કઈક દી એવું આવશે. મને એવું લાગે એવડું વ્યાજ ખાય. તમે માથે જતા જતા એવી હાયું ના નાખતા જાવ. તમને દેવાની ગણતરી હોય તો લાવો, તમને 5% દઈ દે. બરાબર, તમને કીધું મારે 7 પેટી દેવાની છે. બરોબર, તમે મને ગાડી બાડી હું કઈ દઉં નહીં. તમારે દેવા હોય તો એમને લાવો. એમને મારો ટ્રાન્સફર આલ્યો, સ્કેનર આ રાખ્યો છે. મારે તો રહેવા જ એવું છે ભાઈ. જો એમને તો ભરોસો કોઈ પ્રકારનો કરતો નથી. એવો સમય આવ્યો તમને યાદ કર્યો. પણ હવે જો તમે એટલું બધું કહો છો ને, તમે તો હાવ તમે એક વસ્તુ વિચારો. તમે એટલી ફેર મને રૂપિયા દઈ ગયા. મેં કોઈ દી તમને ટાઈમ સિવાય વ્યાજ નથી દીધું. એવું બન્યું? ના ના, એ વાત સાચી. પાકો ધંધાનો પાકો વેપારી હું ભાઈ. બરાબર, એટલે તમે હું ભરું ના કરી શકો. તમારે દેવા હોય તો બોલો, મારો સ્કેન. હા તે સારું, હાલો હું કરું. પણ 7 હવે નહીં દઉં તો 2 મારા આગળ રહેવા દઉં. 5 નું કરી આપણે. આજે 5 તમને મજા આવે એ યાદ દીધા હોત તો મારે શું કામ થઈ ગયા. બીજું હું. તમારે જ ભાઈ કામ થઈ જાય. ભાઈ અમારું વાહે કામ અટકી રહ્યા ને. આ તો ફટાફટ ટ્રાન્સફર મારો નીકળો. હાલો, આ મારે પણ બીજી પેઢી આવતી હોય. હામ હામે લેણી દેણી અમારી આ મોબાઈલ છે ને મારો ચાર્જિંગ માં પડ્યો છે. બરોબર, ને હું પાછો રૂંઢે અહીંથી વટાઈ ને તમારી હવેલીથી તે પાછો ટ્રાન્સફર માં. આજે કઈ નહીં, મારા નંબર માં હે ને ગૂગલ પ્લે ગૂગલ પ્લે તો નહીં થાય પણ આરટીજીએસ કરી દેજો. બરાબર, હારું હાલો. હા, પાકું પાકું. મને ટાણે પુગાડતા રહેજો. તમે બીજાને વાહ મને ક્યાંક અધૂરો ના રાખો. એના થઈ ગયા ને ઓલો અનિલભાઈ હે કે નહીં હોય એટલે એ અહીંયા મુકા ટાળા માર્યા. હા, અહીંયા ટાળા માર્યા ભાઈ. આ બધું આ તો પાર્ટી ઉઠાઈ ગયા, બધું ચીલ મારી ગયા. એ તો ગયા. પાલતી ઉઠી ગઈ. હા, એનો તબેલો ક્યાં હે? કામ ક્યાં કરે? આગળ કરે છે આમ. તબેલામાં કામ કરો. હા, મને વોચમેન રાખ્યો. આ મારા બેટાનું આમાં ગાડા બાડા છે તો કરું ને. આમાં મુકા ખુરશી ઉલરે ખુરશી. તું એને અટાણે ગોત.
એમાં ખુરશી ઓલી રે તબેલે છે ને તબેલે કીધું ને આપણે તબેલે કીધું ને બે તબેલામાં છે આમ આગળ. તબેલામાં હા, આગળ છે તબેલે. તબેલો હા જવા દે એને પકડી દો બંગલા કરીને આપણે છેતરી ગયો એટલે આજ તબેલો હે. આજ તબેલો હે ને પાકું છે ને હા અનિલભાઈ, એ અનિલભાઈ, મારા દીકરા કોક આવ્યા લાગે માગવા વાળા નહીં. અરે ત્યાં પૂછવું જ પડે ને કોઈને. તબેલામાં એમ નેમ કોઈ કરી જાય? તું વળી પાછા પાઠા ખવડાવી. અનિલભાઈ, 5 મારા ગયા 5 પેટી મારા ગયા કોક આવ્યું લાગે. કોણ છે આ? અનિલભાઈ, મારે મૂળું ને એક જ છે આપણે માગવા. એ અનિલભાઈ અહીંયા નથી. અનિલભાઈ અહીંયા નથી એવું ના ઈ બહાર ગયા છે, અહીંયા છે નહીં. અહીંયા નથી કા આમાં બીજું કઈ નહીં ક્યારે આવશે? ક્યારે ઈ? હું તૂટતો હવે મારે કરું હું રૂપિયા લેવા વાળા આવ્યા. એમાં એવું હતું કે અમારે પૈસા એને દેવાના હતા દેવાના હે? હા અનિલભાઈ નું એવા હાટું અમારે કામ હતું આવ્યો. અરે મુરુ એક તમે આવો અનન્યન રામ રામ કરીને અનિલભાઈ, બહુ મોટી વાત છે તમે તો હવે હાથે અડાડવામાંથી જાઓ હો. ભાઈ એ બધી વાતું આપણે પ્રેમથી આવો તમે ખાટલે બેહીને વાતું કરી હું પાવડી મૂકી આવું. ખાટલે બેહા જેવું આના જેવું છે નહીં આપણે તોયડા એમને આ તો હમણાં એમ કેતો હતો. તમને હરમ ઈ કોણ બોલ્યું હતું? એ આ જ હોય આના સિવાય આવા ફંદુ મેં ને શું કીધું તું પેલા ભાઈ. આવા બધા સીન સપાટા રેવા દે ભાઈ હું 10% એને ને તૂટો 15% હોઉં તમે માણસ જેવા થાવ હું તૂટો હોઉં તમે રીતિ રિવાજની વાત કરો તમે રીતિ રિવાજની વાત તને કરો પહેલા ઉભા રહ્યો કીધું હતું, બરાબર? અને આટલા તમે બધા આયા ફોન કરી તો ફોન તું ઉપાડતો નથી. તમે માણસ જેવા થાવ રીતિ રિવાજની વાત કરો મારો બાયુ ના અવાજ કાઢીને અમને ખોટું બોલે એટા પછી આ કોક આવતું હોય ને મારે આઈડિયો એમ ઉભા રહ્યો તમે માણસની રીતની વાત કરો બરાબર? તમે હા પ્રેમથી વાત કરી હે તને. હમ. તારે અમારા પૈસા હતા, મારા 3 હે, તારા કેટલા હે? આના 5. 5 તમને મજા આવતી હતી 5-5 ટકે 7-8 ટકે ખાવાતા તઈ 8 લાખ રૂપિયા ભૂટુરી છે. મારી આગળ અટાણે કઈ છે નહીં તમે એક કામ કરો તો આ ઓલું બધું દીધું એના ક્યાં ગયા? ક્યું એ બધું ખવાય પીવાય ગયું એક તો ઓલો ઝઘડો મારો 5 લાખ નો રોલ કરીને વયો ગયો હે હું છે ને આ ભાઈ ને પેલા જ કહેતો તો મને તું દે ને તે મને આ તારી ગાડી કે મને કઈક તું દઈ દે બરોબર તે મને આ ભાઈ મારે માયનો નહીં અને હવે અટાણે મારા 5 તો ડૂબ્યા ને અરે એમ તને નહીં, તો ખબર તમારી પડે વાત મેં કેમ કરીને ઓલું ગીરવે મૂકીને લીધા તો હું કહું વ્યાજ થોડું આવતું જાય તો હું કહું મહિના આપણે આ ના ભાઈ મારી વાત સાંભળો હું તબેલામાં હવે કામ કરું હું બરાબર તમે એક કામ કરો હજી મને 5 લાખ રૂપિયા લાવો એટલે અમારો એનો ટકો થઈ જાય ભેગો કા? એ મારે હાથ ચાલાકી નહીં તમને હું એમ કહું મને તમે 5 લાખ રૂપિયા દો બરાબર મગજમારી ના કરો તમે તો પેલા હાથ દઈ દે એટલે અમે તને 5 દેવું પછી. એ હું તમને દઈ દે મારે મંદિરમાં દાન કરવાનું છે મને વારીની થાય અહીંયા હે ઈ દેવા નથી ત્યાં મંદિરને દાન હું કરો. સેવા ભાવી માણસ હરિયો મને હે હરિના નામ લેવા સિવાય બીજું કઈ ઉકળતું નથી આ પૈસા તું અમારે શું કરી તું ઈ કે? જો હું બહુ મારે સામું મગજમારી કરી ને તો હું કરી દઈ કેસ મારામારી ના કરજો મારામારી ના કરજો નકર આટલો હું કેસ કરી દઈ ના ભાઈ કેસ ના કરતો તું પ્રેમથી કહી દીધે અમે તે દી લેવા આવીશું બાકી અમે નહીં તને તાવ દે તને ફોન નહીં કરી મારાથી થાય ને તેથી હું દઈ દઈશ હા એમને ટાઈમ દે ઉભો રે ટાઈમ દે દેવા દે આમાં કેસ બેસ લાગશે જ ગરી જાવ તમે મારતા નહીં મને આ ને કે બાપુને કહી દઉં મારે હું પૈસાનું પછી મારે 5 લાખ નું ક્યાંથી કરવા જવું તું દઈ મને તું દઈ દેવાની વાત નથી તારે હે એમ એ તમે હવે એમ કરો તમે તારા ત્રણ છે, મારા પાંચ. મારી એક અહીં આવો મારી આગળ એક આઈડિયો છે ખાટલે બેહો તમને બેને હું ચા પાઉં ને સમજાવું અહીં આવો તમે હેને બે અહીં આવો પ્રેમથી વાતું કરો બધું બરાબર બોલે સારું હે તમે અહીંયા બેહો તમે વાત તમે મારવાની વાત ના કરો મને બરાબર હું તૂટી ગયો હું તો હું કરું અહીં આવતા રહ્યો અહીં બેહો હાલો કોઈ વાતમાં આવતો નહીં બધું જાય ગધી સારી અહીં બેહો તમે ખાટલે બેહો જો મગજ જાય ને સપાટાય ફેરવી દેવાનો છે આ કેવો જોઈ લે હેઠો બેઠો આમરે મન પાસે બેહવા દે આજ હેઠો બેઠો હું તમને શું કહું હા તમે સાંભળો હા સાંભળી છે તો જલ્દી બોલ અમારે ટકા તારા time કેટલા નહીં હે? હવે 5 તું એક કામ કરી પાછું વ્યાજ ને બધું ગણું ને વ્યાજ ના ગણું મુર્ગા ગણું મુદ્દા ડરી જાય તમે એક કામ કરો તો થતી વ્યાજે નથી લીધું ના તમે મારી હું વાત લેતો હતો તું ભાઈ તમે મારી વાત સાંભળો તું અઢી કરીને 2 હપ્તા કરીને ભૂલી જા એમ નહીં આપણે ડોળા નહીં આપણે વાત કરીએ તું દોઢ કરીને ભૂલી જા આ હેઠી તને પગાર નહીં દે તને પોહા હે હું તો કરી મને ખાવાનું દે આપણે ના વગરનો અમને નાસ્તો નહીં દે. પોહાય તો એક કામ કરી તો તમે હે ને ધીરે ધીરે દોઢ ના હપ્તા કરીને ભૂલી જાઓ
તું એક નો હપ્તો કરીને 3 હપ્તા ભૂલી જા કા શું કામ એવો એટલે શું બધું અમે થઈ જાય ખીચોડામાં છે? તમને વહીમું ના લાગે ને ભૂલવાનું ના અમને જરાય અમે કામ મારમ તેવડ હે કાઢ લેવા તો તમે એક કામ કરો 50 હપ્તા કરીને ભૂલી જાઓ એમ નથી કે તો તમે લાકડા ના ઉલાડો પણ 50 ના હપ્તા અમારે કરીને તમે તારી ભૂલી લેખ જાઓ સાંભળવાની થતી નથી હમ. તાર કઈ દેવા હે કે આ છે ને કઈ હગું નહીં થાય હો કહી તમે દેજે, મારા કહી દેજે, ધીરે ધીરે હપ્તા કરીને ભૂલી જાઓ મારા સાહેબ નથી ભૂલવાનું નથી કે સાહેબ હું આટલું કહું મને લડાવો નહીં હું આટલું કહું રડી બધાય હોય આ તો આપણે પાપીના ભોગી બનાવીએ હે આજ તમે મારા જેવી ના થાવ મારા ઉપર દયા કરો મારા જેવી ના થાવ હું ઠીક છું તમે ભાઈ બંધુ છે નામ ના કરો મારા બંગલો બધું વેચાઈ ગયો તે લેવા ટાણે તને બહુ પગ ઉપર પગ ચડાવીને બેઠો તો તઈ હતો મારો સમય પણ હવે છે ને, હું આના મોઢે કઈ વાત કરવા માંગતો નથી બરોબર અને મેં એને પહેલા જ કીધું તું કે તું આવી હવામાં ના ફર બરોબર અને કઈક દેતો રહે તો તૂટી નહીં તું અરે ભાઈ મી એના એ ગાડા ને 4 વ્હીલર જોઈને દેવા ગયો તો ને કાંઈ જાય કોણ હું તૂટી ગયો હવે મારું સપનું એવું હતું કે હું એવું કરી દે આ ઈ તૂટીને બેઠો હોય તો હવે આપણું તે તને ખબર હે મેં બાઈને ઘરે ને વેચીને તમારા બેના 5 ને 3 ગયા મારું કરોડોનું મકાન ને બધું વયું ગયું ભાઈ અને ઉપાડો જેટલો તો પૈસાનો પૈસાનો ઉપાડ- કઈ બીજે અમારે તાર લપ ન સાંભળ્યું હું થાય તે દી દઈ દે નકર હળવે ટાઈમ જોઈને તમારે હળવે રામના નામ લેવાના બાકી આ છે ને હા એ હગો નહીં થાય આ હગું નહીં થાય એને કહી દેજે બરાબર તાર થાય કે દી તું ટાઈમ દે એવો ટાઈમ દઈ દે ફોન કરી તો ફોન લઈને ટાઈમ દેવાનો થાય હે કે નથી થતો નકર પૈસા દે કાં ટાઈમ દે હું તમને ટાઈમ દે ઈ જોઈ લેજે 2 દી અગાઉ આગો દેજે પછી ખોટો ના પડવો જોઈએ હું તમને એમ કહું તમે ધીરે ધીરે હપ્તા કરી હા હું કે હું એને સંભળાવતા હું કે હું જોઈ ધીરે ધીરે એમ કહું હું દઈ દે પણ દઈ દે બાપુ. આને હજી પકડો હે આ મારી ને પછી ના ના એમ નહીં ઓલો જગો નહીં જગો તમારા ભેગો રખડતો હોય હા ઈ હે ને મારી એક રૂપિયા લઈ ગયો હે 8 ઈ લાખ તારો ભાઈ જ છે ઈ 8 લાખ લઈ ગયો ઈ દે હે ને એટલે હું તમને બેન દઈ દે જગો લોગર હા જગો જગો લોગર હે ને હા ઈ મારા ભાઈ આવો 8 લાખ ધંધો કરે હે ઈ આનો ભાઈ જ હું છે. ઈ મારા 8 લાખ લઈ ગયો બાપુ મારા જેવી ને કંઈક મારા જેવી ને તું હે ને જગા હારે વાત કરાવ ઓ જગ્યાએ વાત કરે પણ મારતા નહીં હા પણ હા એ તું મારતો દે મારતા નહીં મારો સંતરા વેચવાનો વારો આવ્યો હે એ તો હવે તારો નહીં હોય એવો વારો આવશે આ મારામાં ફોન નથી ઉપાડતો તમારામાં કરો ફોન નથી ઉપાડતો હા હાસું કહો ક્યાં નંબર ક્યાં એ છે જો એરિયા જગદીશભાઈ 8 લાખ વાળા એરિયા મારા દીકરાનું કેવું દાંત ગઢાવીને બેઠું છે એ દાંત ગઢવીને દાંત કઢાવું તો નથી ભાઈ તમારી હાલો, માથે આવ્યું જગદીશભાઈ બોલ્યા હા આ ઓલા વ્યાજખોર પાસે તે તારે દેને દેવાના હે હા હા મગર એમ કે તારો કાટલો જાલ્યો એ જો એમ કહે છે કે જગો દે ને પછી દઈ જો તાર દેવાના હોય તો એ પ્રમાણે કહેજે કેટલી તારીખ 20 તારીખ સારું હાલ તો તું હે ને આ નંબર મારા હે તો તને નંબર દઉં લખી લે 97 જાહે તો મેળ આવી જા તું દેવા જાય ને પેલા અમને ફોન કરજે સારું હાલ વૈયા જાય ને તો આજ ભારી કામ થાય નકર આ મારી સાવ હોપડી ફેરવવાના હે મોબાઈલ તો દેતા જાઓ હાલે આ તારો મોબાઈલ માર ફરા ના કરજો તમે મોબાઈલ ઉપાડજે નંબર જગાને દીધા હે. ફોન આવે ને એટલે મુરભાઈ મારો ફોન કામ કરતો નું સામાન ગમે નાખતો. તે કામ હોય જોઈને પેલા જોઈ લેજે તમે ઓલા- આવ્યા કે તમે નહીં આને ના લઈ આવજો આ તો બહુ એ મારે આવીએ તો જ નીકળીએ 20 અરે આ- તારીખ નું કીધું હે જગે 20 તારીખે કીધું ને બરાબર હું નકર તમને ડાયરેક્ટ હવાલો દઈ દે હો ને અમે હવે અમારે તાર હાથ થ્રુ જોઈએ આતે હારો હાલો વાંધો નહીં બરાબર હા હા વાંધો નહીં હાલે એ ઓલો ઘણમણનો ખૂટ્યો મારે એટલે બીજી રીતનો મારે હાલો આપણે આપણો ધંધો કરવા માંડીએ પોદરા નાખવા માંડી બાપ બીજું કઈ ઉલાય છે નહીં આપણી આગળ બહુ